સમાચારોમાં આગળ વાત કરીએ તો નવસારીમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા 3 આરોપી ઝડપાયા છે। મરોલી ઉભરાટ રોડ પર વેલકમ હોટલ નજીક પોલીસે ઘેરી લીધા આસિફ ઉર્ફે ફૂડ પઠાણ, કિશન દુબે અને સૂરજ દુબે ઝડપાયા છે। આરોપીઓ પાસેથી 2 ધારદાર ચપ્પા કબજે કરાયા। એપીએમસી પાસે થયેલી મારામારીમાં પણ સંડોવણી બહાર આવી। બીએનએસ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા। તારીખ 17/4/2026 રોજ રાત્રિના કલાક 1 વાગ્યાના સમયમાં વેરાવળ રિંગ રોડ પાસે આવેલ હિન્દ ચા નાસ્તાની દુકાન પાસે એક મારામારીનો બનાવ બનેલ હતો કે જેમાં ફરિયાદી તરીકે અનિલભાઈ ઉર્ફે અશ્વિન બોડી, ધંધો જીમ ટ્રેનર, રહે ઘર નંબર 36, ગાડાચાલ, નવસારી, નાઓએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 109(1)54 મુજબની ફરિયાદ આપેલી, જેમાં આરોપી તરીકે મોહમ્મદ આસિફ ફ્રૂટ ઉર્ફે સન ઓફ મોહમ્મદ જાફર અબ્દુલ ગફાર અને કિશનભાઈ સન ઓફ અખિલેશ દયાશંકર દુબે અને ત્રીજું છે સુરેશભાઈ સન ઓફ રાજકુમાર પરમાનંદ દુબે નાઓ વિરુદ્ધમાં એક ફરિયાદ આપેલી હતી। જે ફરિયાદની હકીકત એવી છે કે તારીખ 17/4/2026 રાત્રિના સમયે આ જે ત્રણેય આરોપી છે અને ફરિયાદી અને જેને ઈજા થયેલ છે ઇમરાન તૈયબ શેખ, રહે મહિલા કોલેજની બાજુમાં, એ લોકોની આગળ પણ એક મારામારીનો બનાવ એ લોકો વચ્ચે બનેલ હતો, જેનો અદાવત રાખીને આ ત્રણેય આરોપીઓ એકસમ થઈને જે ફરિયાદીના મિત્ર છે ઇમરાન તૈયબ શેખને જાનથી મારી નાખવાના ઈરાદાથી ત્રણેય ચપ્પુ વડે હુમલો કરીને ચપ્પુના ઘા મારી અને ગંભીર જીવલેણ ઈજાઓ કરી ગુનો કરેલ હતો। જે બાબતે ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને આ ત્રણેય આરોપીની અટક તારીખ 19/4/2026 રાત્રિના સમયે થઈ ગયેલ છે અને આ ગુનાની તપાસ હાલ કેડી નકુમ પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી ટાઉન નાઓ કરી રહેલ છે।